થરાદના અરંટવા ગામે લગ્ન પ્રસંગમાં સામાજિક પ્રસંગમાં રાજકીય એક મંચ પર આવ્યા. થરાદ તાલુકાના અરંટવા ગામે સામાજિક પ્રસંગમાં રાજકીય મંચ એક મંચ પર આવ્યા. ભાજપ કોંગ્રેસ અપક્ષના નેતા મંચ પર જોવા મળ્યા. વિધાનસભા પેટા ચૂંટણી બાદ સામાજિક કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ ભેગા થતા હોય. જોકે વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ ખ્યાતિ હોસ્પિટલની કાર્યવાહી મામલે સરકાર સામે આક્ષેપ કર્યા ત્યારે માવજી પટેલે પેટા ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. વિધાનસભા પેટા ચૂંટણી બાદ રાજકીય પક્ષો એક મંચ પર જોવા મળ્યા. થરાદ તાલુકા ગામે સામાજિક કાર્યક્રમમાં પ્રસંગમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, હરિભાઈ ચૌધરી, અપક્ષ ઉમેદવાર માવજી પટેલ એક મંચ પર જોવા મળ્યા. જોકે સામાજિક પ્રસંગના નેતાઓએ એક મંચ પર આવી સામાજિક દાયિત્વ જાળવી રાખ્યું હતું. ત્યારે વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ ખ્યાતિ હોસ્પિટલના વિવાદ મામલે કહ્યું હતું કે સરકાર હજુ સુધી તપાસ નથી કરી શકી, તપાસની મૂળ સુધી નથી પહોંચી શકી અને સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા. જોકે વિધાનસભા પેટા ચૂંટણીમાં લઈ અમિત ચાવડાએ કહ્યું હતું કે આ ચૂંટણીમાં કોણ કોને માટે ઊભું હતું એ ખબર નથી, પરંતુ પ્રજાએ કોંગ્રેસને મત આપ્યા અને વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત થવાની છે. જોકે અપક્ષ ઉમેદવાર માવજી પટેલે પણ પોતાની આગવી અંદાજમાં કહ્યું કે પ્રજા ચૂંટણીમાં લડી છે, હું નથી લડ્યો અને વિજયનો ચોક્કસ વિશ્વાસ છે. જોકે રાજકીય પક્ષો એક મંચ પર આવવાની મામલે કહ્યું હતું કે સામાજિક કાર્યક્રમમાં રાજકીય પક્ષોના લોકો આવતા હોય છે, પરંતુ એ પક્ષને મંત્રી બહાર મૂકીને આવતા હોય. ત્યારે પહેલીવાર વિધાનસભા પહેલા ચૂંટણી બાદ એકબીજા સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા નેતાઓ એક મંચ પર જોવા મળ્યા. બ્યુરો રિપોર્ટ, ભરત હકડી, બનાસકાંઠા.